પાછળ મિત્રો ખડસેલિયાના નાળે રામદશા નદી, બરોબર ને? આ વરસાદના કારણે પાણી ખૂબ આવ્યું છે. ટુ વ્હીલરમાં કોઈ સાહસ કરી રહ્યું નથી, મોટા વાહનો જઈ રહ્યા છે અને પાછળ તમે જુઓ લોકો કેટલા બધા ફસાણેલા છે. ઘણા લાંબા સમય પછી મિત્રો ફરીથી આજે આપણે એક સફર માટે નીકળ્યા છીએ અને આજે આપણે જ્યાં જઈ રહ્યા છીએ તે બીચને સુવર્ણ બીચ અથવા તો ગોલ્ડન બીચ તરીકે ઓળખવામાં આવે છે. હવે શા માટે તેને ગોલ્ડન બીચ તરીકે ઓળખવામાં આવે છે, તેની સુંદરતા કેવી છે તે તો ત્યાં જઈને જ ખ્યાલ આવશે. અહીંયા મિત્રો તમે હાથબ બંગલો આવો છો તો પર પર્સન તમારે 10 રૂપિયા ટિકિટ ચૂકવવાની રહેશે અને અહીંયા છે રિસેપ્શન સેન્ટર, અહીંથી ટિકિટ લઈને તમારે અંદર જવાનું છે. અહીંયા મિત્રો હાથબ બંગલો એ એક ઇકો ટુરિઝમ પોઈન્ટ છે. અહીંયા જંગલમાં જવાની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી સદંતર મનાઈ કરવામાં આવી છે. તમે અહીં આવો તો બીચ ઉપર જઈને એન્ટરટેન કરી શકો છો. અહીંયા આદિલ કહે છે કે અંદર સંજયભાઈ સિંહ ન હોય એટલે થોડોક ડર ઊભો કરે એવી પરિસ્થિતિ છે. જો કે અહીંયા એવું ક્યારેય હોતું નથી, પરંતુ મોટા સિંહ કરતાં પણ મોટા સિંહ હું તમને આગળ દેખાડું તો 1 2 3 જો કેટલા બધા મોટા મોટા સિંહ છે. અને આમને અંદર બહુ જંગલી સુવર. તો આદિલ ખોટો ડર લગાડવો નહીં ભાઈ, નકર અહીંયા જે બીચની મજા છે એ બગડી જાય. અને ખાસ તો મિત્રો અત્યારે વરસાદી માહોલ છે અને જો આ ટ્રીપની અંદર વરસાદ આવી જાય તો 4 ચાંદ લાગી જાય અને મજા આવી જાય ભાઈ, દરિયાની મોજ આવી જાય અને ઉપરથી વરસાદ. વરસાદ આવે એટલે મિત્રો મજા એટલી બધી આવે અને આ વરસાદના કારણે જો બૂટ પહેરેલા હોય અને આ પલ્લી જાય તો થોડું અનકમ્ફર્ટેબલ લાગે, પરંતુ આવી નાની નાની વાતના લીધે આપણી મજા બગડવી ના જોઈએ. આ બીચને ગોલ્ડન બીચ કેમ કહેવામાં આવે? અહીંની જે આ રેત છે તે તમે આવશો તો બધી જ રેત તમને સુવર્ણ કલરની, એટલે માટે આ બીચને સુવર્ણ બીચ કહેવામાં આવે છે. આ બીચ છે તેના પર રેતી પુષ્કળ પ્રમાણમાં છે. તો અહીંયા ભાવનગરથી અને નજીકના તમામ ગામોમાંથી, આજુબાજુના શહેરોમાંથી ઘણા જ બધા લોકો અહીંયા પિકનિકમાં અથવા તો રવિવારની રજા માણવા માટે આવે છે. અહીંયા મિત્રો તમે હાથબ બીચ ઉપર આવો અને હાથબ બીચની આજુબાજુના ખૂબ સુંદર બીચ વિશે ન જાણો તો તેવું થોડું ચાલે. અહીંયા મિત્રો તમે આવો તો નજીકમાં આવેલ છે ખૂબ જ પ્રસિદ્ધ બીચ કોળિયાકનો, અને આ કોળિયાકના બીચમાં બિરાજમાન છે દેવાધિદેવ મહાદેવ, જેને સૌ લોકો જાણે છે નિષ્કલંક મહાદેવના નામથી. તેને પણ આપણે વિડીયો બનાવેલો છે, લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં. અને અહીંયા એક આઇલેન્ડ આવેલો છે, ત્યાં નિષ્કલંક મહાદેવ બાજુમાં છે. તેની ધજા અમે આવ્યા ત્યારે દેખાતી હતી, પરંતુ અત્યારે એકદમ દેખાતી નથી. તો આઇલેન્ડનું નામ છે પિરમબેટ. તેનાથી આગળ થોડા જ જઈશો તો આવેલો છે કુડાનો બીચ. આ તમામ જગ્યા 5-7 કિલોમીટરના અંતરે આવેલી છે. એ સિવાય મિત્રો થોડા આ બાજુ આવીએ ને તો અહીંયા થોડેક જ આપણે આગળ આવેલું છે અલંગ. અલંગ પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. અલંગ પછી તમે માતાજી જે કોટડા માતાજીનું મંદિર છે, મહુવા છે, તો આ પૂરેપૂરો બીચ ત્યાં સુધી ફેલાયેલો છે. પાણી જો મિત્રો વરસાદનું અહીંયા આવ્યું છે ને, ખૂબ ચોખ્ખું પાણી છે, મજા આવી જાય. આદિલે ઠેકડો મારવામાં મોઢું ભીંગ નહીં ગયા. તો આ છે મિત્રો હાથબ બીચની મજા. હું ઘરેથી જ વિચારતો હતો કે જો બીચ પર પહોંચી જઈએ અને ત્યાં વરસાદનો સામનો થઈ જાય તો બીચ અને ઉપરથી મેઘરાજાની મહેર. વરસાદના વિડીયો ઉતારવાની હોડમાં મોબાઈલ પડી ગયો, હેડફોન પડી ગયો, ડ્રોન પડી ગયો. હવે હું તેને સ્વિચ ઓફ કરું છું. જો નસીબ હશે મારા તો કદાચ રહી જશે. અને સચમાની પોઝિશન પણ તમે જોઈ શકો છો, ફોન સ્વિચ ઓફ થતો નથી. આને ખૂબ ગળી ગયું છે. આ ભાઈ નહીં થતો યાર.
આ વરસાદની મિત્રો ઠંડી લાગી છે અને આ ઠંડીમાં જો ગરમા ગરમ મકાઈ મળી જાય તો ઠંડી આગી ભાગી જાય. તો આ ઠંડીને અમે ગરમા ગરમ મકાઈ ખાઈને દૂર કરી દઈએ, પછી આપણે વિડીયોમાં આગળ વધીએ. તો આદિલ આવી જા, ઠંડી દૂર કરવા માટે ગરમા ગરમ મકાઈ ખાવી પડશે ભાઈ. મિત્રો આ બંનેને પણ વરસાદમાં પલળીને લાગી છે ખૂબ ઠંડી, પણ પ્રશ્ન એ છે કે આ એક માટે થોડો અડધાની વ્યવસ્થા મારામાંથી કરી છે, તો એકને મળશે, બીજાનું શું થાય છે ભાઈ? તારું હાલે ઠંડી ઉઠી જાય ને, હાલે તારે આપું બોરે, મારો હાથ બગાડી બે નો ખાઈ ગયો બે. હાલે બહુ ગંડુ ઉભા માથા બારે છે ટાળ્યું જોયું જા, લઈને નકલ નહીં જા આગળ ધૂળ બગડ્યો ધૂળ વાળું ખાઈ જા. બોલો આ મિત્રો ધૂળ વાળું જપત બોલાવું, આને ખૂબ ઠંડી લાગી જાય. ઓલું બે ખાઈ ગયા મારી પહેલા, હવે હું ખાવા મળું ને મારી પાસે પાછી માગી લે. આ છે મિત્રો હાથ બીજની મોજ. અહીંયા બેહવા માટે ઘણા જ બધા, ખબર હું નહીં શું કહેવાય પણ આને બાકડા કહીએ આપણે, તો ઘણા જ બધા બાકડા છે. જરીક આદિલભાઈ મૂવ કરજો કેમેરાને. તો આવી રીતે તમે અહીંયા આરામ કરી શકો છો. ગોવાના બીચની જેમ તડક્યો હોય તો મજા આવી જાય. માલિશવાળું કોઈ નથી જો કે અહીંયા, પણ સામે છે દરિયો, એની આગળ છે બીચ અને અહીંયા છે બાકડો. બાકડો હું કહેવાય ભાઈ? લખજો કોમેન્ટમાં શું કહેવાય, ખબર નથી. બાકડો બાકડો. તમે જ્યારે હાથો બીચ આવો તો ટાઈમિંગ વિશે જાણી લેવું પણ ખૂબ જરૂરી છે. અમે જ્યારે અંદર એન્ટર થયા તો બહાર જ એક બેનર મારેલું હતું કે સવારે 9:30થી શરૂ થશે અને સાંજના 6:30 સુધી. તો અહીંયા અંધારું થાય પછી કોઈ પણ ટુરિસ્ટને અહીંયા રહેવા દેવામાં આવતા નથી. અહીંયા પાછળ ઘણા જ બધા ટુરિસ્ટ આવે છે. ભાવનગર માત્ર અહીંથી 28 કિલોમીટર થાય છે. જુઓ તમે કે ઘણા જ બધા ટુરિસ્ટ આવે છે. તેમાંય જો રવિવાર હોય અને કોઈ બીજું ઇવેન્ટ મતલબ કે કોઈ બીજો ફેસ્ટિવલ આવતો હોય તો ટ્રાફિક પણ ખૂબ હોય છે. અને અત્યારે વરસાદમાં નાહ્યા પછી અવાજમાં થોડી તમને ઠંડીની લહેર પણ લાગશે. તો આ છે મિત્રો હાથપ બીચ. મારી જોડે મિત્રો યશ છે અને કેમેરામાં બોલવાનું કહું તો બીએસ ઉભો થાય. આમ જો તારું નામ શું છે? નામ નામ બોલતી ઉભો અહીંયા હેઠે ઉભો ઉપર બી. હાલો શું નામ છે બેટા? યશ નામ છે, પણ કઈ કેમેરો જોઈને બી ગયો, મારી જેમ અવાજ બંધ થઈ જાય. આ સામે દરિયામાં જાસ કરે ને આવા ગામ કયું છે? આ બધા એમ કે યશ તો કઈ બોલતો જ નથી ભલા માણે. એમ થોડો બોલ બોલતો કઈક અમને કહે કે આ દરિયા વિશે કઈક જણાય. બોલ તારું ઘર અહીંયા ગામમાં છે હાથમાં? યશ યશ તો કઈ બોલતો જ નથી ભલા માણે. નવો કોક બીજો પકડી હાલ. અત્યારે મિત્રો દરિયો જે છે ને તે ઓડ તરફ છે, એટલે કે પાણી રિટર્ન જઈ રહ્યું છે. રોજ તિથિ પ્રમાણે ભરતી અને ઓટ અલગ અલગ હોય છે. આપણે નિષ્કલંક મહાદેવનો જે વિડીયો શૂટ કર્યો હતો તેના ડિસ્ક્રિપ્શનમાં ભરતી અને ઓટનું સંપૂર્ણ પરફેક્ટ ટાઈમિંગ એડ કરેલું છે. જો તમારે દરિયાના ભરતી અને ઓટની વિગત જોયું હોય તો તે વિડીયો જોઈ શકો છો. અહીંયા આપણી સાથે અવારનવાર આવતા ટુરિસ્ટ છે, તો તેમને આ સ્થળ વિશેનો એક્સપિરિયન્સ પૂછીએ. તો આપનું નામ જણાવો. દીપ નામ છે. દીપભાઈ, તો તમે અહીંયા કેટલામી વખત આવો છો? હું તો ઘણી વાર આવી ગયેલો છું, ફોટો શૂટ કરવા માટે આવેલો છું, ઘણી ફેમિલી સાથે આવેલો છું. બહુ મજા આવે આમ ફરવા જેવું કરવા માટે, ફરવા જેવું સ્થળ છે. તો આમ તમારો એક્સપિરિયન્સ અમારા વ્યુઅર્સને કહો કે અહીંયા આવા જેવું છે સ્થળ વિશે થોડીક માહિતી આપો. ઓકે, તો અહીંયા આવા જેવું છે. અહીંયા તમને ફેમિલી સાથે આવશો તો બહુ મજા આવશે. અહીંયા દરિયો છે, નજીક બીચ પણ છે, ફોટોશૂટ સારું થશે. થોડો કિલોમીટર દૂર જશો તો મહાદેવનું મંદિર આવે છે. બહુ સરસ જ જગ્યા છે. કોળિયાક નામ છે, નિષ્કલંક મહાદેવ. બહુ સરસ જગ્યા છે, તમને મજા પણ આવશે. થેન્ક યુ સો મચ. વેલકમ. હાથપ બંગલો એ હેરિટેજ પ્રોપર્ટી છે. મળેલ માહિતી મુજબ મહારાજ ભાવસિંહજી દ્વારા તેને બનાવવામાં આવ્યું હતું. હાથપ બંગલો એ ઇકો ટુરિઝમ પોઈન્ટ છે. અહીંયા પ્રવાસી માટે રહેવા, જમવા અને નાસ્તાની પણ વ્યવસ્થા છે. જેમના માટેની વિગત અને સંપર્ક ડિટેલ સ્ક્રીન ઉપર તેમજ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.
તો આ હતો મિત્રો આપણો આજનો વ્લોગ. મને આશા છે કે હાથવ બંગલાનો આ વ્લોગ આપને પસંદ આવ્યો હશે. જો આ વ્લોગ આપને ગમ્યો હોય તો આ વ્લોગને લાઇક કરવાનું, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ટ્રાવેલની સૌથી પહેલાં નોટિફિકેશન મેળવવા માટે તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકો છો. તો બસ આ વિડીયોમાં એટલું જ. ફરી મળશું આજનો ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય ગરવી ગુજરાત. આ વરસાદના લીધે મિત્રો પાણી જુઓ નદીમાં ખૂબ આવ્યું છે. હવે ટુ વ્હીલર જાય છે કે પાછળ મિત્રો ખડસેલિયાના નાળે રામદસ્યા નદી, બરોબર ને? આ વરસાદના કારણે પાણી ખૂબ આવ્યું છે. ટુ વ્હીલરમાં કોઈ સાહસ કરી રહ્યું નથી. મોટા વાહનો જઈ રહ્યા છે અને પાછળ તમે જુઓ લોકો કેટલા બધા ફસાડેલા છે. તો આવી પરિસ્થિતિ છે. જોઈએ છીએ પાણી ક્યારે ઉતરે છે અને ક્યારે આગળ વધીએ. એક ટુ વ્હીલરવાળા ભાઈએ થોડું સાહસ કર્યું અને તે પહોંચી ગયા છે, પરંતુ પાણી ધીરે ધીરે હજી વધી રહ્યું છે. તો આપણે રાહ જોઈએ. કોઈએ પણ જોખમ લેવું નહીં, કારણ કે આ ભાઈના કહેવા પ્રમાણે અહીંયા ઘણા જ બધા લોકોએ ભોગ લીધો છે આ નદીએ, બરોબર? તો સાહસ કરવું નહીં, પરંતુ જોઈએ છીએ હવે કેટલું પાણી ક્યારે ઉતરે છે. ઘટી જાય. થોડી વાર મિત્રો રાહ જોયા પછી નદીનું પાણી ઓછું થયું અને અમે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. પરંતુ અહીંયા તમે સનનો નજારો જોઈ શકો છો. ખૂબ જ સુંદર અને નયનરમ્ય દ્રશ્ય છે જે આપ નિહાળી રહ્યા છો. આ બધા જ ઇક્વિપમેન્ટ વરસાદમાં જકડાઈ ગયા છે, એટલે તેને ડ્રાયરથી ડ્રાય કરવા પડશે.